નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર। આજના લેટેસ્ટ રેટ 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં શું બદલાવ જોવા મળ્યો, કેટલો ભાવ વધારો કે ઘટાડો થયો, એ સાથે જ ચાંદીનો ભાવ પણ જાણીશું। સોનાના ભાવમાં જાણીશું કે ગઈકાલની સરખામણીમાં આજે કેટલો ભાવ વધ્યો અથવા ઘટ્યો પ્રતિ 10 ગ્રામે। લેટેસ્ટ રેટ જાણીશું બધા જ શહેરોના। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીશું 24 કેરેટ સોનાના ભાવ વિશે, ત્યારબાદ 22 કેરેટ અને ત્યારબાદ 18 કેરેટ સોનાના ભાવ વિશે વાત કરીશું। 24 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામની કિંમત 14,826 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,18,608 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,48,260 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,82,600 રૂપિયા। દર્શક મિત્રો, 24 કેરેટ સોનાનો ગઈકાલનો ભાવ હતો 1,48,090 રૂપિયા અને આજે 1,48,260 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 170 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 22 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા? 1 ગ્રામની કિંમત 13,590 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,08,720 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,35,900 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 13,59,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 10 ગ્રામ સોનાનો ભાવ હતો 1,35,750 રૂપિયા અને આજે 1,35,900 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં સામાન્ય 150 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાના ભાવ વિશે। 18 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા અને કેટલો ભાવ વધારો ઘટાડો જોવા મળ્યો છે? 1 ગ્રામની કિંમત 11,119 રૂપિયા, 8 ગ્રામની કિંમત 88,952 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,11,190 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,11,900 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાનો ભાવ હતો 1,11,070 રૂપિયા અને આજે 1,11,190 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 120 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। દર્શકો, આ હતા 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ। હવે આપણે જાણીશું ચાંદીના ભાવ। ક્યાં પહોંચ્યા ચાંદીના ભાવ અને આજની લેટેસ્ટ કિંમતો શું રહી છે? ચાંદીના ભાવ બદલાણા કે નહીં, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 245 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1960 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2450 રૂપિયા, 100 ગ્રામની કિંમત 24,500 અને 1 કિલોગ્રામની કિંમત 2,45,000 રૂપિયા। દર્શક મિત્રો, હવે આવો જાણીએ સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને ચાંદીના ભાવમાં શું લેટેસ્ટ રહ્યું છે। અમેરિકન ડોલરમાં લગભગ 10%ની કમજોરી પણ સોનાને ટેકો આપ્યો છે, કારણ કે આનાથી આંતરરાષ્ટ્રીય ખરીદાર માટે સોનું સસ્તું થઈ ગયું છે। ઉપરાંત ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કોએ પોતાના વિદેશી ચલણ ભંડારમાં વિવિધતા લાવવા માટે મોટા પાયે સોનાની ખરીદી પણ કરી છે। 2025માં જ્યારે સોનાની કિંમત સતત નવી ઊંચાઈઓ સ્પર્શી રહી હતી, ત્યારે બહુ ઓછા લોકોએ વિચાર્યું હશે કે થોડા જ મહિનામાં સ્થિતિ ઝડપથી બદલાઈ જશે। 2026ની શરૂઆતમાં સોનાની કિંમતોમાં આવેલ તીવ્ર ઘટાડાએ રોકાણકારોને આશ્ચર્યમાં મૂકી દીધા છે। એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ્સના લેટેસ્ટ રિપોર્ટ મુજબ આ ઘટાડો કોઈ મોટો સંકટનો સંકેત નથી, પણ તાત્કાલિક ઝટકો હોઈ શકે છે। પરંતુ આથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે સોનું હજી પણ વૈશ્વિક આર્થિક સંકેતો માટે ખૂબ જ સંવેદનશીલ હતું। રિપોર્ટમાં વિગતે સમજાવ્યું છે કે 2025માં સોનું કેમ એટલું તેજીથી વધ્યું અને 2026માં કેમ એટલું ઝડપથી ઘટ્યું, સાથે ભવિષ્યમાં સોનાના રોકાણમાં અંગે શું કરવું એ પણ જાણવું જોઈએ। 2025ની તેજી કયા કારણોસર સોનું ચમક્યું? 2025માં સોનાની કિંમત લગભગ $5,600 પ્રતિ ઓન્સ સુધી પહોંચી ગઈ હતી। આ ઉછાળા પાછળ ઘણા વૈશ્વિક કારણો હતા। રશિયા યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે સોના તરફ વળ્યા, સાથે વૈશ્વિક સ્તરે ઢીલી નાણાકીય નીતિઓ અને સસ્તા લોન બજારમાં પૂરી લિક્વિડિટી જાળવી રાખી। અમેરિકન ડોલરમાં લગભગ 10%ની કમજોરીએ પણ સોનાને ટેકો આપ્યો, કારણ કે આથી આંતરરાષ્ટ્રીય ખરીદાર માટે સોનું સસ્તું થયું। ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કોએ સોનાની વિદેશી ભંડારમાં વિવિધતા લાવવા માટે સોનાને મોટા પાયે ખરીદી કરી।
છેલ્લા 3 વર્ષમાં લગભગ 1000 ટન સોનાની ખરીદી થઈ છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ શામેલ છે. 2026નો ઘટાડો. અચાનક શું બદલાયું? 2026ની શરૂઆતમાં સ્થિતિ ઝડપથી બદલાઈ. માર્ચના અંત સુધી સોનાની કિંમત $4100 થી $4300 પ્રતિ ઓન્સ સુધી ઘટી ગઈ, એટલે કે હાઈથી 20 થી 25% ઘટાડો. આ ઘટાડાની સાથે સૌથી મોટું કારણ રહ્યું પ્રોફિટ બુકિંગ. જેમ કિંમતો ટોચ પર પહોંચી, રોકાણકારોએ પોતાની પોઝિશન વેચવાનું શરૂ કર્યું. ખાસ કરીને ફ્યુચર્સ અને ETFમાં લગાવેલ લિવરેજ રોકાણકારો ઝડપથી બહાર નીકળી ગયા, જેના કારણે વધુ તેજ આવી. બીજી બાજુ ઈરાન સાથે તણાવને કારણે ક્રૂડની કિંમતોમાં ઉછાળો આવ્યો, જેના કારણે મોંઘવારી વધવાનો ડર ઊભો થયો. ફેડરલ રિઝર્વના ચેરમેન જ્યુર્મન પોવેલના સંકેત પરથી સ્પષ્ટ થયું કે વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા રહી શકે. આથી અમેરિકન બોન્ડ yieldડ વધુ અને ડોલરમાં મજબૂત થઈ, જે સોના માટે નુકસાનકારક છે. સાથે ખાડી દેશોમાં તેલની સપ્લાયમાં અવરોધોના કારણે વધારાની મૂડીમાં ઘટાડો આવ્યો, જેના કારણે સોનાના રોકાણમાં ઘટાડો થયો અને વચ્ચે વેચવાલી પણ જોવા મળી. ભારત પર અસર. મોંઘવારીથી લઈને શું અસર જોવા મળી સોના ચાંદીમાં? આવું જાણીએ. આગામી સમયમાં સોનાની દિશા 3 મુખ્ય ફેક્ટર પર આધાર રાખશે: મોંઘવારી, લિક્વિડિટી અને સેન્ટ્રલ બેન્કોની નીતિ. જો ક્રૂડની કિંમતો ઊંચી રહે તો મોંઘવારી વધે છે, તો સેન્ટ્રલ બેન્કો કડક વલણ રાખી શકે છે, જેના કારણે ડોલર મજબૂત રહેશે અને સોનાની તેજી મર્યાદિત રહી શકે છે. જ્યારે જો મોંઘવારી કાબૂમાં આવે અને વ્યાજ દરોમાં ઘટાડો શરૂ થાય તો બજારમાં ફરીથી લિક્વિડિટી વધશે અને સોનાની માંગ ફરીથી વધી શકે છે. આ ઉપરાંત જો વૈશ્વિક સ્તરે કોઈ મોટો જીઓપોલિટિકલ સંકટ આવી જાય તો ઊંચા વ્યાજ દરો હોવા છતાં સોનું ફરીથી સુરક્ષિત રોકાણ તરીકે ચમકી શકે તેમ છે. લાંબા ગાળાની સ્ટોરી. તાજેતરમાં ઘટાડા છતાં સોનાની લાંબા ગાળાની સ્ટોરી કમજોર નથી. સેન્ટ્રલ બેન્કો હજી પણ પોતાના રિઝર્વમાં વિવિધતા લાવી રહી છે અને રોકાણકારો તેને અનિશ્ચિતતા સામે સુરક્ષા કવચ પણ બનાવી રહ્યા છે. ફિટચના જણાવ્યા અનુસાર સોનાના ભાવમાં અત્યાર સુધીનો ઘટાડો હજુ મોટી સમસ્યા બન્યો નથી, પરંતુ જો કિંમતો સતત ઘટતી રહેશે તો લોનની સામે ગીરો રાખેલા સોનાની કિંમત ઘટી જશે. આની સીધી અસર કંપનીઓના કોલેટર બફર પર પડશે. ટૂંકમાં જે સિક્યોરિટીઝના ભરોસે લોન આપવામાં આવી તેની તાકાત નબળી પડી શકે છે. ભારતમાં ગોલ્ડ લોન પર LTV લોન ટુ વેલ્યુની મહત્તમ મર્યાદા 75% નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ કે જો સોનાની કિંમતમાં 25% સુધીનો ઘટાડો આવે તો પણ કંપનીઓની મૂળ રકમ પર નુકસાન જશે નહીં. જોકે જ્યારે તેમાં વ્યાજ દરોમાં 15 થી 20% વાર્ષિક ઉમેરવામાં આવે ત્યારે આ બફર ઘટીને માત્ર 5 થી 10% જ રહી જાય છે. સારી વાત એ કે મોટાભાગની કંપનીઓ 75% કરતાં ઓછા LTV પર લોન આપે, જે તેમને વધારાની સુરક્ષા પૂરી પાડી. કંપનીઓને સામાન્ય રીતે જ્વેલરીની વેલ્યુ માત્ર તેમાં રહેલા સોનાના આધારે જ નક્કી કરે છે. તેઓ તેમાં રહેલા રત્નો કે મેકિંગ ચાર્જને ગણતરી લેતા નથી, જેના કારણે સોનાની અસલી વેલ્યુ વધારે રહે અને જોખમ ઓછું રહે. આ સિવાય જો સોનામાં ભાવ ઘટે તો કંપનીઓ ગ્રાહકો પાસે ટોપ અપ માંગે, જેથી લોન LTV મર્યાદાની અંદર જળવાઈ રહે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્ત્વના સમાચાર અને આજના લેટેસ્ટ રેટ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.